નમસ્કાર, ન્યૂઝ બુલેટિનમાં આપનું સ્વાગત છે। હું છું પંકજ શર્મા। શરૂઆત મહત્વપૂર્ણ ખબરથી। જમ્મુ કાશ્મીરમાં પ્રવાસીઓ પર આતંકી હુમલો થયો છે। પહલગામ જશે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ। ગૃહમંત્રી અમિત શાહ ઘટના સ્થળની મુલાકાત લેશે। પીએમ મોદી અમિત શાહ સાથે વાતચીત પણ કરી છે। પીએમ મોદીએ તમામ પગલાં ભરવા માટે જણાવ્યું છે। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવી છે। આતંકી હુમલામાં 12 પ્રવાસીઓ ઘાયલ થયા છે અને એકનું મૃત્યુ થયું છે। सीआरपीएफની ક્વિક રિએક્શન ટીમ પણ તૈનાત કરાઈ છે। 2 થી 3 આતંકીઓએ હુમલો કર્યો હોવાની શક્યતા છે। આતંકી સંગઠન ટીઆરએફએ હુમલો કર્યાની આશંકા છે। પહેલગામમાં સર્ચ ઓપરેશન પૂરજોશમાં ચાલી રહ્યું છે। જમ્મુ કાશ્મીરમાં આ હુમલો થયો। 12 પ્રવાસીઓ ઘાયલ થયા છે જ્યારે એકનું મૃત્યુ થયું છે અને પીએમએ અમિત શાહને ઘટના સ્થળે જવા માટે પણ કહ્યું છે અને તમામ પગલાં ભરવા માટે પણ જણાવ્યું છે। જમ્મુ કાશ્મીરમાં આતંકી હુમલો પહેલગામમાં આતંકી હુમલો થયો જેમાં 12 પ્રવાસીઓ ઘાયલ થયા છે। એક ગુજરાતી પ્રવાસી પણ છે જે આ હુમલામાં ઘાયલ થયા છે। અધિકારીઓના જણાવ્યા અનુસાર આ ઘટના બેસરન ઘાટીમાં બની હતી જેમાં 12 લોકો જે છે ઘાયલ થયા છે। કેટલાક સ્થાનિક લોકો પણ છે અને ઘાયલોની સંખ્યા 12 બતાવવામાં આવી રહી છે જેમાં એક ગુજરાતી પ્રવાસી પણ આ હુમલામાં ઘાયલ થયા છે। પીએમ મોદી અમિત શાહ સાથે પણ વાતચીત કરી છે અને આ હુમલાને લઈને ઘટના સ્થળની વિઝિટ કરવા અને તમામ પગલાં ભરવા માટે પણ જણાવ્યું છે। પહેલગામમાં આ આતંકી હુમલો થયો છે। સુરક્ષા દળોએ સમગ્ર વિસ્તારને ઘેરી લીધો। હેલિકોપ્ટર દ્વારા આ વિસ્તાર પર નજર રાખવામાં આવી રહી છે। ઘાયલોને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા છે અને ખાસ કરી આ ઘટના અંગે પીએમ મોદીએ જે છે એ જરૂરી માહિતી પણ મેળવી છે અને ગૃહમંત્રી અમિત શાહ સાથે ફોન પર વાતચીત કરી છે અને યોગ્ય કાર્યવાહી કરવા અને સ્થળની મુલાકાત લેવા માટે પણ જણાવ્યું છે। પીએમ સાથેની વાતચીત બાદ અમિત શાહે દિલ્હીમાં એક ઇમરજન્સી બેઠક બોલાવી છે। 6 થી 8 એપ્રિલ દરમિયાન જમ્મુ અને કાશ્મીરની તેમણે છેલ્લે મુલાકાત લીધી હતી। ત્યારબાદ હવે વધુ એક વખત અમિત શાહ જમ્મુ કાશ્મીરની મુલાકાતે જશે। આ જે ઘટના બની છે આતંકી હુમલાની એ પહેલગામમાં બની છે। પહેલગામમાં કેન્દ્રીય ગૃહમંત્રી મુલાકાતે જશે અને આ ઘટના સ્થળની વિઝિટ કરશે અને સમગ્ર પરિસ્થિતિનો તાગ પણ મેળવશે। જમ્મુ કાશ્મીરના પહેલગામમાં આતંકી હુમલો થયો છે જેમાં 12 લોકો ઘાયલ થયા છે જેમાં એક ગુજરાતી પ્રવાસી પણ હુમલામાં ઘાયલ થયા છે। એક વ્યક્તિનું મૃત્યુ થયું છે અને હાલ સમગ્ર અપડેટ અને જે તસવીરો આવી રહી છે પહેલગામથી તે આપણે બતાવી રહ્યા છીએ। હાલ જમ્મુ કાશ્મીરમાં અનેક ટુરિસ્ટો હાલ વેકેશનનો સમય છે તેથી ત્યાં ફરવા માટે પણ જઈ રહ્યા છે। રાજ્યમાં ફરી આગ ઓગતી ગરમીનો રાઉન્ડ શરૂ થયો છે। ફરી ચામડી દઝાડતી ગરમી માટે તૈયાર રહેજો। ગરમી અંગે હવામાન વિભાગે મોટી આગાહી કરી। રાજ્યમાં હવે ગરમીનો પ્રકોપ વધશે। ગુજરાતમાં 2 થી 3 ડિગ્રી સુધી તાપમાનમાં વધારો થશે। અમદાવાદમાં ગરમીનો પારો 42 ડિગ્રી સુધી રહી શકે। પવનની દિશા બદલાતા ગરમીનું જોર વધશે। કાંઠાના ભાગોમાં ભેજ સાથે ગરમ પવન ફૂંકાશે। आने वाले 2 दिनों के लिए मैक्सिमम टेम्परेचर में 2 से 3 डिग्री की बढ़ोतरी का पूर्वानुमान है। उसके बाद टेम्परेचर नोलार चेंज में रहेगा। तो अहमदाबाद और गांधीनगर के लिए आज के लिए मैक्सिमम टेम्परेचर 42 डिग्री सेल्सियस के आसपास रहने का पूर्वानुमान है। और हॉट एंड ह्यूमिड कंडीशन की बात करेंगे तो पूरे गुजरात कोस्ट में डे 1 डे 2 और डे 3 के लिए डिस्कम्फर्ट कंडीशन बनी रहेगी ड्यू टू हॉट एंड ह्यूमिड एयर के कारण। टेम्परेचर आने वाले 2 दिनों में 2 से 3 डिग्री की बढ़ोतरी का पूर्वानुमान है। और उसके बाद 2 दिन के बाद मैक्सिमम टेम्परेचर में ज़्यादा सिग्निफिकेंट चेंज नहीं होगा। કાળઝાળ ગરમીથી માણસો સાથે અબોલ જીવ પણ ત્રાહિમામ પોકારી ગયા છે। આ આખરી ગરમીમાં પક્ષીઓ અને પ્રાણીઓ પણ ડિહાઇડ્રેશનના કેસ વધી રહ્યા છે। જીવદયા ચેરિટેબલ ટ્રસ્ટની હોસ્પિટલમાં રોજના 50 થી 60 જેટલા પક્ષીઓ અને 30 થી 40 ડોગ અને કેટ આવે છે સારવાર માટે। ડિહાઇડ્રેશનનો શિકાર થયેલા અબોલ જીવોને ઠંડુ વાતાવરણ પૂરું પાડી દવા આપવામાં આવે છે। ફળોનો રસ અને એનર્જી આવે તેવું પ્રવાહી આપવામાં આવે છે। ડોક્ટરોએ લોકોને વૃક્ષો હોય તો ત્યાં પાણીના કુંડા મૂકવા તેમજ પાણીનો યોગ્ય છંટકાવ કરવા અપીલ કરી છે। બર્ડ્સ અમારી જોડે આવે છે ત્યારે અમને કૂલ અને ઠંડુ એન્વાયરમેન્ટ પૂરું પાડીએ છીએ। એમને કૂલરની અંડરમાં રાખીએ છીએ। એમનું ડિહાઇડ્રેશન કરેક્ટ કરવા માટે અમે ઇલેક્ટ્રોલાઇટ અને ફ્લુઇડ થેરાપી આપતા હોઈએ છીએ। અમરેલીમાં ખાનગી વિમાન ક્રેશ થયું। રહેણાંક વિસ્તારમાં પ્લેન ક્રેશ થયું હતું। ગિરિયા રોડ પર શાસ્ત્રીનગરનો આ બનાવ। રહેણાંક વિસ્તારમાં મિની પ્લેન ક્રેશ થયું। રહેણાંક વિસ્તારમાં બનાવથી અફરાતફરી મચી ગઈ। આ બનાવમાં એક પાયલટનું મૃત્યુ થયું છે। અનિકેત મહાજન નામના ટ્રેની પાયલટનું મૃત્યુ થયું। ખાનગી કંપનીના ટ્રેનિંગ સેન્ટરનું આ મિની પ્લેન હતું। અચાનક હું ઘરે હતો ને 1 વાગ્યાની આસપાસ 12:30 ની આસપાસ
અચાનક એક બ્લાસ્ટ થયો એટલે અમે બધા ઘરની બહાર દોડીને શું થયું તો જોયું તો અહીંયા ટ્રાફિક હતું, અહીંયા આગના ગોળા નીકળતા હતા. આગના ગોળા તો બધા પ્લેન ક્રેશ થયો એટલે અમે બધા દોડીને ત્યાં ગયા ને તો અચાનક પાછો બીજી વાર બ્લાસ્ટ થયો એટલે બધા દોડીને આવીને એને બચાવ કામગીરી, એમાં અમારી સોસાયટીના 1-2 છોકરા હતા એને બચાવવા જતા હતા, એ પણ હળગી અને સિવિલ હોસ્પિટલ લઈ ગયા છે. અને અમારી સોસાયટીમાં અત્યારે 1 વાગ્યાની આસપાસ, 1:45 થી 1 ની આસપાસ પ્લેન ક્રેશની દુર્ઘટના બની અને હું ત્યાં ગયો તો પ્લેન ક્રેશ થઈ ગયેલું હતું અને અંદર પાયલોટ હતા અને બહાર નતા નીકળેલા. તો પાયલોટને બહાર કાઢવાને બચાવવા માટે અમે ત્યાં અંદર ગયા. તો અંદર જઈને હજી તો બચાવવાની કામગીરી કરી અને પાયલોટને જોયા તો પાયલોટના કપડા દેખાણા, ખાલી બીજું કઈ દેખાતું નતું. તો પાયલોટને બચાવવા જેવા અમે અંદર જઈને હજી તો પાયલોટને બચાવે ત્યાં જ એક સાથે ધડાકો થયો અને આગ લાગી ગઈ પ્લેનમાં અને આગમાં હું ફગોળાઈ ગયો અને હું અત્યારે સિવિલ હોસ્પિટલમાં સારવાર જે છું. તો મિની પ્લેન ક્રેશ થયું અને પાયલટનું મૃત્યુ થયું. આ 4 અલગ અલગ તસવીરો આપણે બતાવી રહ્યા છીએ. જ્યારે આ પ્લેન ક્રેશ થયું હતું ત્યારે અફરાતફરી મચી ગઈ હતી. આ નાનું પ્લેન હતું જે ક્રેશ થયું. અમરેલી શહેરના રહેણાંક વિસ્તારમાં એક મિની પ્લેન ક્રેશ થતા હાહાકાર મચી ગયો છે. મારી પાછળ આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો એ છે અમરેલી શહેરના શાસ્ત્રીનગરના રહેણાંક વિસ્તારના દ્રશ્યો છે અને અહીં જે મિની પ્લેન છે એ ક્રેશ થયું છે. આ પ્લેન ક્રેશ થયું હોવાનું પ્રાથમિક માહિતી મળી રહી છે. આ પ્લેન જે છે એ મિની પ્લેન છે. અહીં પાયલોટોને ટ્રેનિંગ આપવામાં આવે છે અને ઘણા લાંબા સમયથી અમરેલી શહેરની ઉપર સતત આ નાના પ્લેનો છે ઉડાઉડ કરતા હોય છે. અને આજે આ દુર્ઘટના ઘટી છે. રહેણાંક જે મકાનો છે તેનાથી માત્ર 8-10 ફૂટના અંતરે આ પ્લેન ક્રેશ થયું છે. સદભાગ્યે રોડ પર આ પ્લેન ક્રેશ થયું છે, અન્યથા જો આ રહેણાંક મકાન પર ક્રેશ થયું હોય તો વધારે પણ જાનહાનિ થઈ શકે. જે અત્યારે પ્રાથમિક માહિતી મળી રહી છે તે મુજબ પ્લેનમાં એક વ્યક્તિ હતા અને તેમનું મોત થયું હોવાનું પણ અત્યારે પ્રાથમિક રીતે સામે આવી રહ્યું છે. જોકે હજુ સત્તાવાર માહિતી મળી નથી. અમરેલી એસપી, કલેક્ટર, એરપોર્ટ ઓથોરિટી, ફાયર વિભાગ તમામ ટીમ છે એ અત્યારે અમરેલીના શાસ્ત્રીનગરમાં છે અને જે ક્રેશ પ્લેન છે તેમનો કાટમાળ હટાવવાની પ્રયાસ કરી રહ્યા છે. રાજન ગઢિયા, ન્યૂઝ 18 ગુજરાતી, અમરેલી. બનાસકાંઠાના ધાનેરામાં રખડતા શ્વાનનો આતંક જોવા મળ્યો. 3 શ્વાને એક કિશોર પર હુમલો કરી દીધો. 3 શ્વાને કિશોરને બચકા ભરતા ઈજાગ્રસ્ત થયો કિશોર. સ્થાનિક વેપારીઓએ કિશોરને બચાવી લીધો અને કિશોરને ઈજા થઈ છે તેને સારવાર માટે ખસેડાયો છે. ભરૂચના વાલિયામાં જીએમડીસીના પ્રોજેક્ટ સામે વિરોધના સૂર ઉઠ્યા. કલેક્ટરની અધ્યક્ષતામાં યોજાયેલી લોક સુનાવણી વિવાદમાં ફેરવાઈ. ધારાસભ્ય ચૈતર વસાવા અને મહેશ વસાવા સહિત સ્થાનિક આગેવાનો સાથે મળીને વિરોધ નોંધાવ્યો. ત્યારે ચૈતર વસાવાએ ગંભીર આક્ષેપો લગાવતા કહ્યું કે વિકાસના નામે જંગલોનો વિનાશ અને કુદરતી સંપત્તિઓનો નાશ થઈ રહ્યો છે. આ પ્રોજેક્ટ અહીંયા આવવાથી વાલિયા તાલુકો, નેત્રંગ તાલુકો અને ઉમરપાડાના પણ ઉભારિયા ગામમાં સમાવેશ થાય છે અને અહીંયા હજારો લોકો, હજારો પરિવારોને વિસ્થાપિત થવાનું છે, જેના કારણે પર્યાવરણ પ્રદૂષણ, પાણી, ભૂગર્ભ જળ હોય, સપાટી જળ હોય, હવા પ્રદૂષણ, ધ્વનિ પ્રદૂષણ, વન્યજીવ પ્રાણી કે માનવ વસ્તીને ખૂબ મોટું હાનિકારક થવાનું છે. સામાન્ય રીતે દબાણ દૂર કરવા ખાનગી વ્યક્તિઓ કે વેપારીઓની અરજીઓ વહીવટી તંત્ર પાસે આવતી હોય છે, પરંતુ ભાજપના ધારાસભ્યએ જ સંકલન બેઠકમાં દબાણનો મુદ્દો ઉઠાવી સરકારી જગ્યા ઉપર થયેલા દબાણ દૂર કરવા લેખિતમાં રજૂઆત કરી. સરકારી જગ્યા ઉપર થયેલા દબાણો દૂર કરી શહેરનો વિકાસ કરી શકાય તેવી રજૂઆત બાદ વહીવટી તંત્રએ વિવિધ ટીમ બનાવી સર્વે કરવાની તૈયારી બતાવી. મુકેશ પટેલે જણાવ્યું કે શહેરમાં લગભગ 525 જેટલા સર્વે નંબરો પર 50,000 ચોરસ મીટર જગ્યા પર દબાણો થયેલા છે. શહેરની અંદર સરકારી જગ્યા ઉપર લગભગ 525 અલગ અલગ સર્વે નંબર ઉપર દબાણ થયેલા છે અને લગભગ એમાં 50,000 જેટલા ચોરસ મીટર જેટલી જે સરકારી જગ્યાઓ છે એ જગ્યાઓ ઉપર જે દબાણ થયેલા છે એના થવાથી મહેસાણા નગરપાલિકાના જે કર્મચારીઓના સ્ટાફ ક્વાર્ટર છે, આવનાર દિવસોની અંદર મહેસાણા નગરપાલિકાની એક અદ્યતન બિલ્ડિંગ થાય એ માટે મેં રજૂઆત કરી છે. મહેસાણાના માન્ય ધારાસભ્ય શ્રી મુકેશભાઈ પટેલ દ્વારા કોર્પોરેશન વિસ્તારમાં દબાણો હતા એવો એક એમનો રજૂઆત હતી, પ્રશ્ન હતો. તો એ પ્રશ્ન સંદર્ભે કમિશનરશ્રી દ્વારા એમને ખાતરી આપવામાં આવી છે કે અહીંયાથી એક ટીમ બનાવી અને તમામ જે એમણે કંઈ સર્વે નંબરો કે જે દબાણોની વિગતો આપી છે એનું આપણે સર્વે કરાવવાનું કહ્યું છે અને સર્વે કરાવ્યા પછી મહેસૂલી તંત્ર, કોર્પોરેશનનું તંત્ર અને સિટી સર્વે એ બધા સાથે રહી અને દબાણ બાબતે એના જે કંઈ હશે નિયમ અનુસારની કાર્યવાહી કરવામાં આવશે.
મહેસાણામાં ખેરાલુમાંથી સરકારી સબસિડીવાળું નીમ કોટેડ યુરિયા ખાતરનો જથ્થો ઝડપાયો. નાયબ ખેતીવાડી વિસ્તરણ વિભાગે બાતમીના આધારે જથ્થો ઝડપી પાડ્યો. ખેરાલુ એપીએમસી સ્થિત 112 નંબરની પેઢીમાંથી અંદાજિત 544 ખાતરની બેગો ઝડપાઈ. સબસિડીવાળા નીમ કોટેડ યુરિયા ખાતરનો ઇન્ડસ્ટ્રીયલ યુઝ થતો હોવાની આશંકા છે. બેગોની પલટી મારી ઇન્ડસ્ટ્રીયલ યુઝ કરવામાં આવતો હોવાની આશંકા છે. ખેડૂતોને આપવામાં આવતું સબસિડીવાળું ખાતર ઝડપાયું. સરકારી ખાતર ઝડપાતા અનેક સવાલ ઉઠી રહ્યા છે. ખેડૂતોને આપવાનું ખાતર ખાનગી દુકાનમાં કેવી રીતે પહોંચ્યું, આ પણ એક સવાલ છે. ક્યાંક ખેડૂતોને નથી મળતું પૂરતું ખાતર, તો 544 બેગો કેવી રીતે પહોંચી ગઈ, આ પણ એક સવાલ છે. નાયબ ખેતીવાડી વિસ્તરણ વિભાગ હાલની જે ટીમ છે એમના દ્વારા સેમ્પલ લેવામાં આવ્યા છે. પોલીસ ફરિયાદ નોંધાવવાની તજવીજ ચાલી રહી છે. બાતમીના આધારે અમને બાતમી મળેલ, જે બાબતે અમોએ સરદાર વલ્લભભાઈ માર્કેટયાર્ડ ખેરાલુ ખાતે પેઢી નંબર 112માં સબસિડીવાળું યુરિયા ખાતર જણાયું હોવાનું અમારી શંકાને આધારે અમોએ રેડ કરેલ, જે બાબતે અમોએ પેઢીના માલિક